સોનામાં રોકાણ કરી 3 દિવસમાં સારો નફો થશે એમ કહી હીરા દલાલ પાસેથી 49.53 લાખની રકમ ઠગ ટોળકીએ પડાવી હતી. આ ગુનામાં મૈદરપુરા પોલીસે કાપડના વેપારી સહિત 4 ગઠિયાને પકડી પાડી 35 લાખની રકમ રિકવરી કરી છે. આ ગુનામાં મૈદરપુરા પોલીસે કાપડના વેપારી સહિત 4 ગઠિયાઓને પકડી પાડી 35 લાખની રકમ રિકવર કરી છે. 4 પૈકી 2 મુખ્ય સૂત્રધાર પકડાયેલા આરોપીમાં મોહમ્મદ ઉર્ફે મોહસીન યુનુસ, આવેશ અસગર નાગાણી, અહેમદ અઝીમ માખડા અને કુલદીપ મુકેશ માવાણી એન્કલેવ વેસુ મોડ રહે રાજકોટ મુખ્ય સૂત્રધાર મોહસીન અને આવેશ છે. મોહસીન મુંબઈમાં કાપડનો ધંધો કરે છે અને ત્યાં પણ ચીટિંગ કરેલી હતી. અગાઉ તે મુંબઈમાં હથિયાર સાથે પકડાયો હતો. કતારગામ સ્વરાજ હાઇટ્સમાં રહેતા અને હીરા સોનાની દલાલી કરતા જગદીશભાઈ ગોળકિયાએ મૈદરપુરા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે સાહિલ, આવેશ અને જયદીપ નામના શખ્સો સામે ઠગાઈનો ગુનો નોંધ્યો હતો. વધુમાં દલાલ પર એક કોલ આવ્યો હતો. સામેવાળા ગઠિયાએ 50 લાખના સોનામાં રોકાણ કરવાની વાત કરી હતી અને 3 દિવસમાં સારો નફો મળશે. આથી દલાલે લાલચમાં 3 ગાંઠિયાઓની વાતમાં આવી અન્ય કોઈ જગ્યા પરથી 50 લાખનો હવાલો કરી આંગળીયું કરાવ્યું હતું. ત્રણેય આરોપીએ 49.53 લાખની રકમ મૈદરપુરા ભવાની વડ આરપી સેન્ટર એન્ટરપ્રાઇઝ નામની આંગળીયા પેઢીમાં 26મી તારીખે બપોરે મેળવી હતી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.